Praise the Lord. Good evening. સાંજની સલામ. પ્રભુ ઈસુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદ આપો. હાલેલુયા. સાધના સમયે ફરીવાર ઈશ્વરની આગળ નમી શક્યા છે ત્યારે પ્રભુની પુષ્કળ સ્તુતિ કરીએ, પ્રભુનો પુષ્કળ આભાર માનીએ અને સાધના સમયમાં આગળ વધીએ. હા, આગળ વધીએ, નિરાશ ના થઈએ. પોતાની પરિસ્થિતિઓને જોઈને, કોઈક બાબતોને લઈને સ્ટક ન થઈએ. એવી બાબતોમાં નિરાશ થઈને એને આપણા પર જીત ન મેળવવા દઈએ, પણ આપણે પ્રભુમાં ઊભા થઈએ, આગળ વધીએ. કેમ કે પ્રભુનું પવિત્ર વચન આપણી સાથે છે. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. ખરેખર વહાલા મિત્રો, જ્યારે પ્રભુ પર ભરોસો રાખીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, ત્યારે પ્રભુ માર્ગ આપે છે. હા, એ માર્ગ મળે ત્યાં સુધી આપણે પ્રભુની સાથે જોડાયેલા રહેવાનું છે, પ્રાર્થનામાં રહેવાનું છે. જેમ કોઈ મુસાફર ભટકી ગયો હોય અને માર્ગ શોધતો એની ચાલવાની સફર ચાલુ રાખે, તો એ પોતાના ડેસ્ટિનેશન પર પહોંચે છે. પૂછતો તપાસ કરતો સાચા માર્ગ વિશે તે પહોંચી જાય છે. નહીં, ચાહે આપણે કાર ડ્રાઈવ કરતા હોય, ટુ વ્હીલર ચલાવતા હોય, અને જો કોઈક વખત આપણે એવા અલગ રસ્તા ઉપર ચાલ્યા ગયા, તો આપણે પૂછીને અથવા મેપથી અથવા જીપીએસથી આપણે પાછા આપણા માર્ગ પર આવી જઈએ છીએ. નહીં, અને એમ જ આપણે પણ આપણી સફરને ચાલુ રાખીએ, પ્રભુની સાથે ચાલવાનું આપણે ચાલુ રાખીએ, પ્રભુ પર વિશ્વાસ કરવાનું સતત ચાલુ રાખીએ. હાલેલુયા. ભલે પ્રાર્થનાનો પ્રત્યુત્તર ન મળ્યો હોય અથવા કંઈ સારું દેખાતું ન હોય, જેમ સવારમાં આપણે જોયું કે એ જ જાળોનો ઉપયોગ થયો, કે જાળોમાં એટલી બધી માછલીઓ આવી કે ફાટી જાય એવી પરિસ્થિતિ હતી, પણ ફાટી નહીં, કે જે ખાલી જાળો હતી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે પણ આપણી પ્રાર્થનાઓનું બળ જરૂર વાપરીએ. પ્રભુનું વચન કહે છે, અનુભવ કરો અને જુઓ કે યહોવા કેટલા ઉત્તમ છે. હાલેલુયા. જ્યાં સુધી આપણે પર્સનલી અનુભવ નહીં કરીએ, ત્યાં સુધી આપણો વિશ્વાસ નહીં વધે. હાલેલુયા. આપણે પર્સનલી, વ્યક્તિગત રીતે આપણા પ્રભુ પર ભરોસો કરવાનો છે, વિશ્વાસ કરવાનો છે. અને તમે જુઓ કે આપણા પ્રભુ આપણા વિશ્વાસ પ્રમાણે કેવો અદ્ભુત જવાબ આપે છે આપણી પ્રાર્થનાનો, અને આપણા વિશ્વાસ પ્રમાણે આપણા જીવનમાં કેવું સુંદર કાર્ય કરે છે. જો વિશ્વાસ ના હોય તો કોઈ મતલબ નથી. વિશ્વાસ વગરની સફર, દોડ, પ્રાર્થના, એ બધું અધૂરું છે. એ આપણને મંજિલ સુધી નહીં લઈ જાય. પણ આપણે વિશ્વાસ રાખીએ કે પ્રભુ સારું કરશે, પ્રભુ મારી પ્રાર્થના સાંભળશે, પ્રભુ મારી પ્રાર્થનાનો ઉત્તર આપશે. પ્રાર્થના કરવાનો મૂળ હેતુ આપણો જે પણ હોય, એ હેતુ આપણે પ્રાપ્ત કરીશું એ વિશ્વાસ સાથે પ્રભુની આગળ નમીએ. મળે કે ના મળે, શું થશે, ચલો 2 શબ્દો બોલીને આમીન બોલી લઈએ, એમ નહીં. પ્રભુ તમારો આભાર કે તમે હંમેશાની જેમ અમારું સાંભળ્યું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. હું ઘણી વાર આ શબ્દો વાપરું છું કે પ્રભુ તમે અમારી પ્રાર્થનાઓને કદી અવગણના કરી નથી. તમે હંમેશા અમારી પ્રાર્થના સાંભળી છે અને ઉત્તર આપ્યો છે, અને તમે આજે પણ અમારી પ્રાર્થનાઓનો જવાબ આપશો એવો વિશ્વાસ કરીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખચિત
પ્રભુ પ્રાર્થનાઓ સાંભળે છે. પછી એ માદાઓ માટે હોય, કોઈ પ્રશ્ન માટે હોય, કોઈ મુશ્કેલી માટે હોય, કોઈ જરૂરિયાત માટે હોય, પ્રભુ સાંભળે છે. અને પ્રભુ સાંભળે છે માટે હું તમને વિશ્વાસથી કહું છું કે તમે પણ પ્રાર્થના કરવાનું બંધ ના કરશો. હાલેલુયા. તમારો પણ ઘણો બધો વિશ્વાસ છે અને તમે પણ પ્રભુના મોટા મોટા કામો જોયા છે. તો આજે પણ હિંમત રાખજો કે જે પ્રભુએ ભૂતકાળમાં જવાબ આપ્યા છે, કાર્ય કર્યા છે, એ આજે અત્યારે હમણાં પણ એ જ પ્રભુ છે જે આપણી પ્રાર્થનાઓ સાંભળીને જવાબ આપનાર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર બહુ મહાન પ્રભુ છે, કૃપાળુ પ્રભુ છે. પ્રભુ જેવા ઈશ્વર ખરેખર આખી સૃષ્ટિમાં નથી, ના તેમના પહેલા ને ના તેમના પછી. હાલેલુયા. તેઓ એકલા જ ઈશ્વર છે અને આપણે તેમના એકના એક દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે. હાલેલુયા. અને માટે ગભરાઈએ નહીં, દુઃખી ના થાય, હતાશ ના થાય. અને દીકરાએ આપણને કીધું છે નહીં, આપણા ઉદ્ધારક તારનારે, હું તમને અનાથ નહીં મૂકું. પ્રેઝ ધ લોર્ડ. હું જગતના અંત સુધી તમારી સાથે છું. અને ખરેખર આપણા ઈશ્વર આપણી સાથે છે, આપણા મદદગાર હંમેશા આપણી સાથે છે. અદ્રશ્ય રીતે તેઓ આપણને સહાય અને મદદ કરે છે. ગભરાઈએ નહીં, પણ આપણે તેમના માર્ગમાં હોવા જોઈએ. આપણે તેમના બાળકો હોવા જોઈએ, તેમનો સ્વીકાર કરેલો હોવો જોઈએ. પ્રભુને ગમતું જીવન આપણે જીવતા હોવા જોઈએ. પછી જગતનું પણ જીવન જીવતા હોય અને પ્રભુનું પણ જીવન જીવતા હોય તો એનો કોઈ મતલબ નથી. ઘણી બધી એવી બાબતો છે કે જેની ઘણા લોકો ચર્ચાઓ કરતા હોય છે, જેમ કે પિક્ચર અને પિક્ચરના ગીતો અને એવી ઘણી બાબતો છે કે જેના માટે લોકો કહે છે કે ભાઈ એવું બાઇબલમાં નથી લખ્યું. પણ સર્વને પવિત્ર આત્મા પિતા દોરવણી આપે, સમજણ આપે, બુદ્ધિ આપે, જ્ઞાન આપે. અને જેમ વચન કે છે એમ પ્રભુને ગમતું પારખી લઈએ. હાલેલુયા. પ્રભુને ગમતું પારખી લઈએ અને એમ આપણે પ્રભુના ગમતા કામો કરીને પ્રભુની સાથે ચાલીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જેમ યોહાન 15:7 લખવામાં આવ્યું છે કે જો તમે મારા વચનો પાળો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ સાંભળે છે. જો તમે મારામાં રહો અને મારા વચનોમાં, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુમાં રહેવાનું છે. આપણે ઈશ્વરમાં જીવન જીવવાનું છે. અને જ્યારે આપણે પ્રભુની સાથે જીવીએ છીએ ત્યારે ઘણી બધી એવી બાબતો આપણી સામે હોય છે કે જે ઈશ્વરને પસંદ નથી અને આપણે પારખીને એને અવોઇડ કરવાની છે. ઘણી વાર સહેલું નથી, અઘરું હોય છે, પણ પ્રાર્થના સાથે આગળ વધીએ, પ્રભુ જરૂરથી મદદ કરશે. કદાચ એક દિવસમાં બધું શક્ય ન બને, પણ એક દિવસ આપણું જીવન એવું બની જશે કે આપણે પ્રભુનું બધું જ ગમતું કરતા હોઈશું. હાલેલુયા. આજે કૃપાનો વખત છે, ગ્રેસ પીરિયડ છે, તો આપણે આ તક લઈને પ્રભુમાં આગળ વધીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ જ્ઞાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં, સાંજના સમયમાં આગળ વધીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે ફરીને એકવાર સવારના સમયમાં પ્રભુ તમે અમને જીવતાની ભૂમિ પર ઉઠાડ્યા. આખો દિવસ તમે અમારી સાથે રહ્યા. બપોરની વેળાએ પણ પ્રભુ તમે અમને ભોજન આપ્યું પ્રભુ. અને પ્રભુ સલામત રીતે પ્રભુ આ સાંજના સમયમાં પણ તમે અમને લઈને આવ્યા છો પ્રભુ. માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
અને પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ દિવસ દરમિયાન જે ભૂલો, જે પાપ, જે ગુનાઓ થયા છે પ્રભુ, એને માફ કરો પ્રભુ, ક્ષમા કરો પ્રભુ, દયા કરો પ્રભુ, કૃપા કરો પ્રભુ. અને પ્રભુ અમારા પર પ્રભુ તમારી મોટી દયા થવા દો, કૃપા થવા દો, કરુણા થવા દો. અને પ્રભુ આગળના સમયમાં તમારી પાછળ ચાલવાને માટે પ્રભુ તમે અમને હિંમત આપો, બળ આપો, તમારા સામર્થ્યથી ભરી દો પ્રભુ. અને પ્રભુ જે વાનાની અગત્યતા છે એ વાના પણ પૂરા પાડો પ્રભુ. અમારી મધ્યે કેટલાક એવા બીમારો છે પ્રભુ કે જેઓ પુષ્કળ બીમાર છે પ્રભુ, માંદા છે. મગજનો રોગ છે, ફેફસાનો રોગ છે, પાંસળીનો રોગ છે, જઠરનો રોગ છે, અન્નનળીનો રોગ છે પ્રભુ, હૃદયનો રોગ છે, લોહીનો રોગ છે, આંખનો રોગ છે પ્રભુ, કાનનો રોગ છે પ્રભુ પિતા. ઓપરેશનો થયા છે પ્રભુ, રૂસ નથી આવતી, જીવલેણ રોગ માલુમ પડ્યો છે પ્રભુ, શક્કર વધી ગઈ છે, લોહીનું દબાણ વધારે ઓછું થઈ ગયું છે પ્રભુ, કિડની કામ કરતી નથી પ્રભુ, લીવર કામ કરતા નથી પ્રભુ. અને પ્રભુ કરોડરજ્જુમાં પ્રભુ તેના પ્રભુ મણકામાં ગાદી પ્રભુ ખસી ગઈ છે પ્રભુ. ઘૂંટીઓમાં પ્રભુ પિતા ઘૂંટણોના હાડકાઓ ઘસાઈ ગયા છે પ્રભુ પિતા. હા પ્રભુ, પગની પાનીઓમાં પ્રભુ સખત દુખાવો છે, જમીન પર પગ મુકાતો નથી, ચલાતું નથી, ઉઠાતું નથી, બેસાતું નથી, હાથ પગ ઊંચા નીચા થતા નથી, સ્નાયુઓ પ્રભુ જકડાઈ ગયા છે પ્રભુ, આંખની નસો સુકાઈ ગઈ છે, વિઝન ઓછું થઈ ગયું છે પ્રભુ, કાનની નસોમાં પ્રશ્નો છે પ્રભુ, ધ્વનિ ઓછી સંભળાય છે પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, ફેફસામાં પ્રશ્નો છે પ્રભુ, અને પ્રભુ પાંસળીઓમાં પ્રભુ પિતા પ્રશ્નો છે પ્રભુ પિતા. શ્વાસ લેવાતો નથી પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા ખોરાક ખવાતો નથી, પાણી પીવાતું નથી પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા તમારા બાળકોથી પ્રભુ પિતા પોતાનું કોઈ કામ જાતે કરાતું નથી એવી પરિસ્થિતિમાં છે પ્રભુ, લકવા થઈ ગયો છે, કોમામાં છે પ્રભુ. પ્રભુ આ સગળા લોકો પર પ્રભુ અમે તમારું લોહી લઈએ છીએ પ્રભુ, તમારું પવિત્ર રક્ત લઈએ છીએ કે પ્રભુ તમે તેમને સાજા કરો પ્રભુ. હા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, તમે એમને સાજાપણું આપો પ્રભુ, તમે એમને તંદુરસ્ત કરો પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા અબા બાપ, તમારી સમક્ષ અમે નમેલા છે પ્રભુ, ત્યારે પ્રભુ એવા લોકોને માટે પણ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે જેમને પ્રભુ શેતાને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ. હા પ્રભુ, એવા લોકો માટે પણ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા જેઓ નશાઓમાં છે પ્રભુ. એવા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ જેમણે જગતના ખરાબ પ્રકારમાં સંબંધોમાં પોતાનું શરીર સોંપ્યું છે પ્રભુ. કૃપા કરો, દયા કરો પ્રભુ. શેતાન પ્રભુ અલગ અલગ રીતો દ્વારા પ્રભુ તેમને નાશની તરફ લઈ જઈ રહ્યો છે પ્રભુ. ત્યારે પ્રભુ તેમના શરીરો શુદ્ધ થાય, પવિત્ર થાય પ્રભુ, અને દરેક એવી અમંગળ બાબતો પ્રભુ તેમના શરીરમાંથી દૂર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, તૂટેલા ઘરને જોડજો પ્રભુ પિતા. અને પ્રભુ ડિવોર્સને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ પિતા. વિશેષ પ્રભુ પિતા જે ઘરોમાં પ્રભુ એવા લડાઈ ઝઘડા થયા છે પ્રભુ, કોર્ટ સુધી પ્રભુ તેમના લડાઈ ઝઘડા પહોંચ્યા છે, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે એમના ઘરોમાં રહેલા એ સગળા પ્રકારના ઝઘડાઓ તમે દૂર કરો પ્રભુ પિતા. બાળકોને માતા પિતાનો પ્રેમ મળે પ્રભુ, એના માટે પ્રભુ તમે સહાય કરો, મદદ કરો પ્રભુ પિતા. અને પ્રભુ એ લડાઈ ઝઘડાને શાંત કરો પ્રભુ, એટલા માટે કે પ્રભુ બાળકોને માતા પિતા મળે અને પ્રભુ એમનું ઘર ફરીથી બંધાય એવું તમે થવા દો પ્રભુ. પ્રભુ જે લોકો લગ્નની ઉંમરના છે પ્રભુ, જે યુવક યુવતીઓ પ્રભુ, એના માટે પણ અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. કૃપા કરજો, દયા કરજો પ્રભુ પિતા. અને પ્રભુ એ લોકોને પણ પ્રભુ સારા પાત્રો મળે પ્રભુ પિતા. અને પ્રભુ તેઓ કુટુંબવાળા બને એવું થવા દેજો પ્રભુ. જે ઘરોમાં લગ્ન થયા છે, બાળક ધન નથી પ્રભુ, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તેઓને બાળક ધનનો આશીર્વાદ મળે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા અમે પ્રભુ જે દુઃખી લોકો છે એમની મુલાકાત લેજો, વિધવા બહેનોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, વિકલાંગો, મંદબુદ્ધિના લોકોને, માનસિક રોગીઓને પણ તમે સાજા કરજો. તમારા બાળકોના હૃદયની ઈચ્છા પૂરી કરજો. તેમની વિરુદ્ધના કોર્ટ કેસ અને ખોટા તોમતો આરોપોને તમે ખાલી જ કરજો પ્રભુ. અને વિશેષ પ્રભુ પિતા તમે એવા લોકોની સાથે રહેજો પ્રભુ કે જેમણે આજે પ્રભુ તમને જીવન સોંપ્યું છે પ્રભુ પિતા. પ્રભુ તેઓ તમને અરજ કરી રહ્યા છે પ્રભુ પિતા. અને પ્રભુ તમે તેમની સાથે રહેજો પ્રભુ, તમે તેમની સંભાળ લેજો, તમારો નવો અને તાજો સ્પર્શ આપજો પ્રભુ પિતા. અને પ્રભુ તેમના જીવન સોંપવા દ્વારા પ્રભુ આજે તમને મહિમા મળે
એવું તમે થવા દેજો. હજી જેમણે પ્રભુ તમને જીવન સોંપ્યું નથી પ્રભુ, એવા લોકો માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, કે પ્રભુ તેઓ તમને જીવન સોંપે પ્રભુ પિતા, અને પ્રભુ તેમનો આત્મા પ્રભુ આનંદ કરે પ્રભુ, તમારામાં આનંદ કરે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, તમારી સમક્ષ અમે નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અત્યારે જે લોકોને વિદેશ જવું છે પ્રભુ, તમે વિદેશ જવાને માટેના તેમના રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ પિતા. દરેકના નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપજો પ્રભુ, અને પ્રભુ રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. દરેકને મુસાફરીમાં સલામત ઘરે લાવજો પ્રભુ. આ મિનિટ, આ પળ સુધીમાં થયેલા પાપોને માફ કરજો પ્રભુ, અને પ્રભુ ફરીથી પ્રભુ સવારમાં તમારું ભજન કરવાનું માટે તમે તેડી લાવજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.